તો વધુ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તેની પર એક નજર કરીએ। મહત્વના સમાચાર વરસાદને લઈને મળી રહ્યા છે સુરતથી કે જ્યાં સુરતમાં હાલમાં વરસાદી માહોલ જામ્યો હોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે। વરસાદના વિરામ બાદ ફરી એકવાર વરસાદની શરૂઆત થઈ છે। સુરત શહેરમાં વરાછા, કતારગામ, અડાજણમાં વરસાદી ઝાપટા પડ્યા હોય તેવા અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે। તેવા દ્રશ્યો પણ સુરત શહેરમાંથી સામે આવી રહ્યા છે। અઠવાર, રાંદેર સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે। લાંબા વિરામ બાદ ફરી એકવાર સુરતમાં વરસાદે એન્ટ્રી કરી છે। વરસાદના કારણે ઘણા વિસ્તારો અત્યારે પ્રભાવિત થયા છે, ત્યારે વરસાદને કારણે વાહન ચાલકો પણ અટવાયા હોય તેવા અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે। સુરતમાં વરસાદી માહોલ જામ્યો છે। ઘણા બધા વિસ્તારોમાં વરસાદી માહોલ અને વરસાદી ઝાપટા પડ્યા હોય તેવા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। સુરતના વરાછા, કતારગામ, અડાજણમાં વરસાદી ઝાપટા પડ્યા હોવાના અહેવાલ મળી રહ્યા છે। સુરત શહેરમાં ફરીથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે અઠવા ગેટ ખાતેના આપણે દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરી રહ્યા છે કે ધોધમાર વરસાદની એન્ટ્રી ફરીથી જોવા મળી રહી છે। હાલ તો જોઈ શકાય છે કે અઠવા ગેટ ખાતે ધમાકેદાર વરસાદની એન્ટ્રી જે છે તે હાલ શરૂ થઈ ચૂકી છે। ચોમાસું પૂરું થાય તે પહેલાં વરસાદે ફરીથી એકવાર બેટિંગ બોલાવી છે। એટલું જ નહીં પરંતુ અઠવા ગેટ, ગોરધોર રોડ, મજૂરા ગેટ સહિતના અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદી માહોલ જે છે તે હાલ જોવા મળી રહ્યો છે। જે રીતના અચાનક જ વરસાદ પડતાની સાથે જ લોકો વરસાદની અંદર ભીંજાયા છે, કારણ કે જે રીતના વરસાદની એન્ટ્રી સુરત શહેરની અંદર જોવા મળી રહી છે। ધમાકેદાર વરસાદ પડતાની સાથે જ અલગ અલગ વિસ્તારોની અંદર પાણી ભરાયા છે, પરંતુ નીચાણવાળા વિસ્તારની વાત કરવામાં આવે તો કતારગામ, વેડ રોડ સહિતના અલગ અલગ વિસ્તારોની અંદર છૂટો છવાયો વરસાદ જે છે તે હાલ જોવા મળી રહ્યો છે। એટલું જ નહીં પરંતુ લોકો જે રીતના રેનકોટ અથવા છત્રી ન લાવ્યા હોય તો તે અત્યારે BRTS સ્ટેન્ડનો અથવા તો જે ઝાડની નીચે ઊભા રહેવાનો સહારો પણ લેતા હોય છે। ત્યારે અત્યારે અઠવા ગેટ ખાતેના દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે કે ધોધમાર વરસાદની એન્ટ્રી જે છે તે થઈ ચૂકી છે। લાંબા સમયથી લોકો વરસાદની રાહ જોઈ રહ્યા હતા, તેનો અંત આવી ચૂક્યો છે, કારણ કે ગરમીથી ખૂબ જ લોકો પીડાઈ રહ્યા હતા, પરંતુ અત્યારે વરસાદ પડતાની સાથે જ અત્યારે ઠંડક પસરી છે અને હાલ ફરીથી સુરત શહેરની અંદર ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે। અને આ વરસાદ જો અવિરતપણે રહે તો નીચાણવાળા વિસ્તારની અંદર પાણી ભરાઈ જાય તેવી સંભાવના પૂરેપૂરી જોવા મળી રહી છે, પરંતુ હાલ તો લોકો જે રીતના બહાર નીકળી રહ્યા છે ત્યારે છત્રીનો પણ સહારો લેતા નજરે પડી રહ્યા છે। અને હાલ અત્યારે વરસાદી માહોલ ખૂબ જ જોરદાર જામ્યો છે અને આ વરસાદ અત્યારે ખેડૂતો માટે પણ એક ખુશીની વ્યક્ત લાગણી એ કરે તે માટેનું પણ હાલ જોવા મળી રહ્યો છે, કારણ કે વરસાદની રાહ તમામ લોકો જોઈ રહ્યા હતા, તેનો અંત અત્યારે આવ્યો છે અને હાલ અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। અઠવા ગેટ, મજૂરા ગેટ, ઉધના, પાંડેસરા સહિતના અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદ જોવા મળી રહ્યો છે। સાહિદ જગતાપ, GSTV, સુરત।